હવે વાત જ્યારે ડિઝાઇનિંગની આવે કોઈ પણ સ્કીમની, તો જ્યારે અમારી પહેલી મીટિંગ થઈ બિલ્ડર સાથે, અને બિલ્ડર્સ આર વેરી યંગ, અને બહુ યંગ છે એટલે એન્થુ પણ છે એટલા. એટલે પહેલી જ મીટિંગ થઈ ત્યારે એની વાત થઈ, અને મેં એમને કહ્યું કે ભાઈ આપણે જે પણ સ્કીમ કરીએ એમાં લોકોની લાઈફસ્ટાઈલને અપગ્રેડ કરવાની આપણે વાત કરીએ, તો એ અપગ્રેડેશન ફક્ત ને ફક્ત હાઈ એન્ડ અપાર્ટમેન્ટમાં જ કેમ, આપણે આપણા જે મિડલ ઇન્કમ છે, હાયર મિડલ ઇન્કમ એમાં કેમ નહીં? તો એ માટે થઈને મેં આ સ્કીમ ડિઝાઇન કરી હતી. સ્કીમ લોકેશન્સ અને સ્કીમનું જે પ્લોટ છે એ ડેપ્થમાં છે. એટલે જ્યારે સ્કીમની ડિઝાઇન બહાર આવે ત્યારે ખૂબ આસ્પેક્ટ્સ, એક આવે યુનિટ પ્લાન, અને સેકન્ડ આવે કે જનરલ જે આપણો એરિયાઝ હોય તો એને કેવી રીતે વાપરવું. તો એ પ્લાનમાં જનરલ એરિયાઝની વાત કરીએ તો જનરલ એરિયાઝ અમે બધા બહુ જ પર્સનલ અને બહુ જ એવી રીતે ડિઝાઇન કરેલા કે જેમાં ઇનસાઇડ અને આઉટસાઇડનું જે લેન્ડસ્કેપ સાથેનું જે કનેક્શન હોય, જે ડાયલોગ હોય, એ અમે બહુ સારી રીતે એમાં વ્યૂ કર્યો છે. અને એટલે તમે જ્યારે પણ એ સ્પેસ વાપરતા હો ત્યારે તમને યુ વિલ ઓલવેઝ ફીલ દેટ વી આર વિથ ધ નેચર એકચ્યુઅલી. સો દેટ્સ હાઉ વી પ્લાન ઇટ. એમાં દરેક એમ્યુનિટીઝ અમે ધ્યાનમાં રાખીને જે ખરેખર ફંક્શનલ એમ્યુનિટીઝ છે એ જ ફંક્શનલ એમ્યુનિટીઝ અમે આપી છે. ખાલી કહેવા માટે એવું નથી કર્યું કે ભાઈ આટલી બધી અમે એમ્યુનિટીઝ આપીએ છીએ, પણ જે પણ એમ્યુનિટીઝ છે એ માટે બહુ જ ફંક્શનલ એમ્યુનિટીઝ છે એમાં.